દાહોદમાંથી દારૂની મહેફિલ માણતા 22 નબીરા ઝડપાયા. નગદી ફાર્મ હાઉસમાં એલસીબીના દરોડા પડ્યા અને પોલીસ વડાની બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી અને એલસીબીની દારૂની મહેફિલ માણતા જે 22 નબીરા ઝડપાયા હતા ત્યારે નગદી ફાર્મ હાઉસમાં એલસીબીએ દરોડા પાડ્યા. તો નગદી ફાર્મ હાઉસમાં એલસીબીએ દરોડા પાડ્યા હતા અને જેમાં 22 નબીરા ઝડપાયા છે. પોલીસ વડાની બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે અને 22 નબીરા આ મહેફિલ માણતા ઝડપાયા છે. નગદી ફાર્મ હાઉસમાં એલસીબીએ દરોડા પાડ્યા હતા ત્યારે આ જગ્યાએથી 22 નબીરા ઝડપાયા છે અને મહત્વની વાત એ છે કે ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ હંમેશા તેના લીરા ઉડતા હોય તેવું જોવા મળી રહ્યું છે. દરેક જગ્યાએ દારૂની મહેફિલ માણતા આ પ્રકારે નબીરાઓ ઝડપતા હોય છે. દાહોદમાં નગદી ફાર્મ હાઉસમાં એલસીબીએ જે દરોડા પાડ્યા હતા તેમાં પોલીસ વડાની બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ધ્રુવગીરી ગોસ્વામી પાસેથી. ધ્રુવગીરી, ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ આવી દરેક જગ્યાઓથી દારૂ પકડાય છે, દારૂ પીતા નબીરાઓ પકડાય છે, શું વધુ માહિતી? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો ગુજરાતમાં દારૂબંધીના જે લીરા ઉડી રહ્યા છે. દાહોદના જે નગદી ફાર્મ હાઉસ ખાતેથી પોલીસે દારૂની મહેફિલ માણતા 22 જેટલા લોકોને અત્યારે ઝડપી પાડ્યા છે. દાહોદ જિલ્લા પોલીસ વડાની બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ દરોડો પાડ્યો હતો, જેમાં 22 જેટલા ઇસમોને અત્યારે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જી, આભાર ધ્રુવગીરી માહિતી આપવા બદલ. પોલીસ વડાની બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે અને તમામ આરોપીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. ત્યારે પોલીસે તમામ આરોપીઓને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મહત્વની વાત એ છે કે દારૂબંધી છે છતાં પણ દારૂ પકડાય છે, લોકો દારૂ પીતા પકડાય છે. નગદી ફાર્મ હાઉસમાં એલસીબીએ દરોડા પાડ્યા અને જેમાં 22 નબીરા ઝડપાયા.